મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મુન્દ્રાથી, જ્યાં સમાચાર મુન્દ્રાથી સામે આવી રહ્યા છે, જેમાં મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈનું મોટું ઓપરેશન બહાર આવ્યું છે। 5.71 કરોડનો દાણચોરીનો સોપારીનો જથ્થો ઝડપાયો હોવાની વિગત મળી આવી છે। બેઝ ઓઇલની આડમાં લવાતો સોપારીનો જથ્થો ઝડપાયો હોવાના વિગત સમાચાર સામે આવ્યા છે, જેમાં યુએઈથી મુન્દ્રા પોર્ટ પર સોપારી મોકલવામાં આવી હતી। મહત્વના સમાચાર સામે આવે છે, જેમાં સોપારીનો જથ્થો ડીઆરઆઈએ ઝડપી પાડ્યો છે। મુન્દ્રાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં 5.71 કરોડનો દાણચોરીનો સોપારીનો જથ્થો ઝડપાયો છે। બેઝ ઓઇલની આડમાં લવાતો સોપારીનો જથ્થો ઝડપાયો હોવાની વિગત સામે આવી છે। યુએઈથી મુન્દ્રા પોર્ટ પર સોપારી મોકલવામાં આવી હતી, જ્યાં સોપારીનો જથ્થો ડીઆરઆઈએ ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। મુન્દ્રાથી મહત્વના સમાચાર સામે આવે છે, જેમાં મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં 5.71 કરોડનો દાણચોરીનો સોપારીનો જથ્થો ઝડપાયો છે। બેઝ ઓઇલની આડમાં લવાતો સોપારીનો જથ્થો ઝડપાયો છે। યુએઈથી મુન્દ્રા પોર્ટ પર સોપારી મોકલવામાં આવી હતી, જ્યાં સોપારીનો જથ્થો ડીઆરઆઈએ ઝડપી પાડ્યો છે। આ સમગ્ર ઘટના મુન્દ્રામાં બનવા પામી, જ્યાં મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો છે। 5.71 કરોડનો દાણચોરીનો સોપારીનો જથ્થો ઝડપાયો હોવાની વિગત સામે આવી છે। આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। તો આજે મુન્દ્રા પોર્ટ પરથી આજે દાણચોરીનો જે સોપારીનો જથ્થો ઝડપાયો છે, શું છે વધુ વિગત? બિલકુલ, જો વાત કરવામાં આવે તો ફરી વખત ડીઆરઆઈ દ્વારા ગેરકાયદેસર રીતે દાણચોરીનો સોપારીનો જે જથ્થો છે તે જથ્થો ઝડપી પાડ્યો છે। જો વાત કરવામાં આવે તો એટલે કે ડ્રગ્સમાં છુપાવીને જે સોપારી છે, જે ભારતમાં જે દાણચોરી કરવાની નવી મોડસ ઓપરેન્ડી છે તેના ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો છે। જો વાત કરવામાં આવે તો લગભગ 83.352 મેટ્રિક ટન સોપારી છે, તેની બજાર કિંમત 5 કરોડ ને 71 લાખ રૂપિયા છે માર્કેટમાં થાય છે। તેનો જથ્થો છે તે જથ્થો ડીઆરઆઈ દ્વારા પકડી પાડવામાં આવે છે અને હાલમાં જો વાત કરવામાં આવે તો 738 જેટલા જે ડ્રમ છે તે ડ્રમની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 58 ડ્રમમાંથી જે સોપારી છે તે સોપારી એટલે કહી શકાય કે ડીઆરઆઈ સફળતા છે તે સફળતા મળી છે। જે ગેરકાયદેસર રીતે સોપારીની જે આયાત થાય છે તેના ઉપર પણ ક્યાંક ને ક્યાંક ડીઆરઆઈ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। મુન્દ્રા પોર્ટ પરથી સોપારીનો જથ્થો ડીઆરઆઈએ ઝડપી પાડ્યો છે। આ સમગ્ર ઘટના મુન્દ્રાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મુન્દ્રા પોર્ટ પરથી ડીઆરઆઈનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું।